વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકમાં દિવસે ને દિવસે પાછળ ધકેલાઈ રહ્યું છે, પરંતુ તંત્રની ઊંઘ ઉડવાનું નામ નથી લઈ રહી। શહેરના વોર્ડ નંબર 13 માં સમાવિષ્ટ વિસ્તાર આરવી દેસાઈ રોડ ખાતે આવેલા માડી મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યા છે। સ્થાનિકોએ અનેક વાર તંત્રમાં રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ આવતું નથી। વડોદરા સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહવાહી લૂંટી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર 23મા ક્રમાંકથી 33મા ક્રમાંકે ઉતરી ગયું છે, છતાં પાલિકાના અધિકારીઓની આંખો ખુલતી નથી। વડોદરા સ્માર્ટ સિટીના ગુણ ગાયા કરે છે, ત્યારે વડોદરા શહેર આરવી દેસાઈ રોડ ખાતે આવેલ માડી મહોલ્લા ખાતે પાલિકા તંત્ર દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે, પરંતુ અહીં બોર્ડના અધિકારીઓ દ્વારા કે કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી નથી, તેથી અતિશય દુર્ગંધ મારે છે અને રાહદારીઓને આ દુર્ગંધમાંથી પસાર થવું પડે છે, જેના લઈને સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં અહીં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી। ત્યારે આજે લોકોએ મીડિયા સામે પાલિકા તંત્ર અને નગરસેવકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે આ કચરાપેટીને વહેલી તકે અહીંયાથી દૂર કરવામાં આવે, જેથી કરીને આ જગ્યા સ્વચ્છ રહે। સાથે બાજુમાં મંદિરો પણ આવેલા છે, જેથી મંદિરોમાં આવતા જતા ભક્તોને આ દુર્ગંધ અને ગંદકીમાંથી પસાર થવું પડે છે। વધુમાં સ્થાનિકે જણાવ્યું કે આ નવાપુરા ખંડેરાવ મંદિર માડી મોહલ્લો છે। હવે એમાં તે કચરાપેટીનું જે કન્ટેનર મૂકવામાં આવેલું છે એના પહેલે પણ રજૂઆત કરી હતી હટાવવા માટે, તો હટાવી તો દીધેલું 15-1 દિવસ માટે, પણ ફરી આ લોકો અહીંયા મૂકીને ગયા છે આ કન્ટેનર। કેમ કે વોર્ડ ઓફિસરને જે તે વખતે એ લોકોએ પણ કીધેલું કે ભાઈ ત્યાં હટાવી લો, કેમ કે આ વિસ્તારની જે એન્ટ્રી થતાં એકદમ ખરાબ લાગે છે અને બધા સિનિયર સિટીઝનથી લઈને બધા બેસે છે અને એની જે ગંદકીના કારણે બધી સ્મેલથી લઈને બધું જ એટલું બધું ગંધ મારે છે, છાન પછી કોઈ પેલા ખાટકાળમાંથી કંઈ મરઘી બરકી મટન જે કંઈ નાખીને જાય છે એની માટે, એટલે રાત્રે તો બધા નાખીને જાય છે, એટલે અહીંના બેસનારાને ત્યાંથી એન્ટ્રી કરનારા મોડું બંધ કરીને માંગ શું છે તમારી? માંગ એટલી જ છે કે અહીંથી આ કન્ટેનર અહીંથી હટાવો। શું નામ તમારું? કૈલાસ સૂર્ય।